બોટાદના ગોરડકા ગામે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જંગલ ફાર્મની મુલાકાત લીધી હતી। 1 એકર વિસ્તારમાં 125થી વધુ વિવિધ વનસ્પતિ તેમજ શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે। રાજ્યપાલે જંગલ ફાર્મની મુલાકાત દરમિયાન વિવિધ વનસ્પતિ અને શાકભાજીના વાવેતરનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું। સાથે જ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને માહિતી આપી હતી। રાજ્યપાલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના મિશન પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂતોને સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। રાજ્યમાં હાલ 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે। રાજ્યપાલે જમીનની તંદુરસ્તી અને સારા ઉત્પાદન વચ્ચેના સંબંધ પર પણ ભાર મૂક્યો। यहाँ की मिट्टी की गुणवत्ता देखकर अनुभव में आता है कि इस मॉडल ने धरती के ऑर्गेनिक कार्बन को लगभग 1.5% से ज्यादा पहुंचा दिया है। यहाँ के पेड़ पौधे सभी स्वस्थ हैं, किसी में कोई बीमारी नहीं है। लेकिन मैं अनेक मॉडल फार्म भी देखता हूँ। इन लोगों ने यदि इसमें और सुधार करेंगे तो ये और इनकम बढ़ेगी और मैंने ऐसा सुझाव दिया है।